જો મોટા ફિઝિક્સના પીવાયક્યુ માટે તું સર્ચ કરતો હો ને તો આ ટોપિક દિલથી કરી લેજે, કેમ કે આ ટોપિકના રિલેટેડ ઘણા બધા પીવાયક્યુઝ છે, ઈ ચાહે નીટ હોય કે જેડબલ્યુ હોય, ખૂબ પૂછાયેલા છે. ટોપિક છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ સ્ફેરિકલ શેલ, કે ગોળીય કવચની ઉપર જ્યારે હું વિદ્યુતભાર એટલે કે ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન કરું છું ત્યારે એના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન, કેમ કે ક્ષેત્ર હશે તો આજુબાજુ ક્ષેત્ર હશે, ચાર્જ છે, ક્ષેત્ર છે, તો ક્ષેત્રના લીધે આજુબાજુ વિદ્યુત સ્થિતિમાન એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે એ અવેલેબલ હશે. તો ચાલો આપણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલની અલગ અલગ ફોર્મ્યુલાસ છે એ આપણે જાણવાની છે. તો અહીંયા મેં એક સ્ફેરિકલ શેલ બતાવેલી છે, એની ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ કરેલો છે, પણ ચાર્જ થી આખા સ્ફિયરની સરફેસ એટલે કે સપાટી ઉપર હશે. તો અહીંયા મારે સરફેસ ચાર્જ ડેન્સિટી એટલે કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ડિફાઇન કરવી પડશે કે વ્યાખ્યાયિત કરવી પડશે. તો આની માટે મારે સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા ને હું વ્યાખ્યાયિત કરું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચાર્જ અપોન છેદમાં ટોટલ એરિયા. ટોટલ એરિયા તો 4πr² થશે, ગોળીય કવચની સપાટીનો એરિયા. તો આ થઈ ગઈ સરફેસ ચાર્જ ડેન્સિટી. હવે મારે અહીંયા ત્રણ જગ્યાએ પોટેન્શિયલ એટલે કે ગ્રાફમાં છે તમે સેન્ટર ઉપરથી હું બહાર ડિસ્ટન્સ બહારની સાઈડ જાઉં છું એમ પોટેન્શિયલ કઈ રીતે એટલે કે સ્થિતિમાન કઈ રીતે બદલાય છે એ આપણે સમજીએ. તો અહીંયા પહેલા મારે એક લાઈન ડ્રો કરી નાખું છું કે આ પોઈન્ટ બતાવશે r = r એ કેપિટલ R એટલે કે અંતર છે ત્રિજ્યા જેટલું હોય. તો આની લેસ ધેન એટલે કે અંદરની સાઈડ જોવા જઈએ તો r લેસ ધેન કેપિટલ R છે, આ અંતર છે ઓકે ઈ સમજીએ તો ત્રિજ્યા કરતા ઓછું હશે, તો અંદરની સાઈડ સ્થિતિમાન છે કોન્સ્ટન્ટ રહેશે ને સપાટી જેટલું હશે, સરફેસ જેટલું છે. એટલે કે અહીંયા તો vs હોય તો અંદરની સાઈડ છે ઈ vs જેટલું હશે. બહારની સાઈડ જોવા જઈએ તો બહારની સાઈડ બદલાય છે. એ કેવી રીતે બદલાય છે? તો બહારની સાઈડ જે પોટેન્શિયલ છે 1/r મુજબ બદલાય છે. તો એનો ગ્રાફ છે આવી રીતે આવશે. કેમ કે અહીંયા બહારની સાઈડ પોટેન્શિયલ છે 1/r અંતર મુજબ બદલાય છે. સપાટી ઉપર તો પોટેન્શિયલ છે vs = kq/r જે અચળ કહેવાય છે, કોન્સ્ટન્ટ હશે ઓકે. ને અંદરની સાઈડે બધે જ પોટેન્શિયલ છે કેવું હશે? તો સપાટી છે. તો આ થઈ ગઈ વાત ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ સ્ફેરિકલ શેલ એટલે કે વિદ્યુતભારિત કવચના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત. ઓકે, જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમને આ કવચની જગ્યાએ નક્કર વિદ્યુતભારિત ઘન ગોળો હોય એટલે કે
તમને એમ કહેશે કે સોલિડ કન્ડક્ટિંગ સ્ફિયર છે, તો એમાં પણ આ જ વસ્તુ લાગુ પડશે, કેમ કે કન્ડક્ટિંગ સ્ફિયર ની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય નહીં. એટલે જ્યારે પણ કવચ કે હોલો સ્ફિયર હોય એની જગ્યાએ સોલિડ કન્ડક્ટિંગ સ્ફિયર એટલે કે વિદ્યુતભારિત વાહક ગોળો હોય, તો એમાં પણ આ જ કોન્સેપ્ટ ને આ જ ફોર્મ્યુલા લાગુ પડશે. થેન્ક યુ વેરી મચ. કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય આ ટોપિક ને રિલેટેડ તો કમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તો ડીએમ કરજો.